5000 પગથિયા સડી જાય હજી 5000 બાકી થી થોડું કાઠું પડે પણ તોય હું ખુશ છું તો બાબુભાઈ હુઈ ગયા છે તમે જો હમણાં મહેશભાઈ હુઈ ગયા છે અને હું વાજો છું तो चलिए शुरू करते हैं। તો હેલો મિત્રો, માય ન્યૂ ચેનલમાં તમારું સ્વાગત છે, માય ન્યૂ બ્લોગ। हम मालूम है तेरे बाप को मत सिखा चल। તો આજનો બ્લોગ છે મિત્રો, ફરવા જવાનું છે, 7 દિવસનો પ્રવાસ છે ને જવાનું છે કાઠિયાવાડમાં। ये तो लेटेस्ट न्यूज़ है। તો કાઠિયાવાડમાં મારા બધા મિત્રો તૈયાર થઈ ગયા છે, તો જવાનું છે। તો અહીંથી જવાનું છે રિક્ષામાં રાધનપુરથી પછી જવાનું છે લક્ઝરીમાં પ્રવાસમાં। કાઠિયાવાડ 7 દિવસનો પ્રવાસ છે, બધું તમને બતાવીશું અમે। તો હવે ઘરેથી નીકળી છીએ અમે, તો તમે વ્લોગમાં બન્યા રહેજો। આ બધા મારા મિત્ર આ ભરતભાઈ પણ આવી રહ્યા છે, વ્લોગમાં બન્યા રહેજો। હવે રિક્ષામાં જઈ રહ્યા છીએ અમે, રિક્ષામાં બેસવાનું છે, તો હવે અમે જઈ રહ્યા છીએ। તો રિક્ષામાં ચાલો મળીએ આપણે, ઓકે? વ્લોગમાં બન્યા રહેજો। તો હેલો મિત્રો, અમે રિક્ષામાં પહોંચી ગયા છીએ। આ છે મારા ભાઈબંધ, બધા પણ આવી રહ્યા છે। 7 દિવસનો પ્રવાસ, હા 7 દિવસનો પ્રવાસ મિત્રો, તમે વિચારી લો, કાઠિયાવાડનું જોઈ લો। રિક્ષામાં જઈ રહ્યા છીએ રાધનપુરથી પછી લક્ઝરીમાં, પછી અમે તમને દેખાડીએ લક્ઝરી। તો ચાલો મળીએ લક્ઝરીમાં। તો બાબુભાઈ હુઈ ગયા છે તમે જો હમણાં મહેશભાઈ હુઈ ગયા છે અને હું વાજો છું હમણાં વિપુલભાઈ છે પાડવાનું થાતું જ નહીં। कौन है ये लोग? कहाँ से आते हैं ये? મારા બાપના તબીનું વાજા છે, એ નથી પાછા પડતા ચૂલા કરતા હું છે। તો હેલો મિત્રો, હવે અમે નીકળી ગયા છીએ સાળંગપુરથી, હવે અમે લક્ઝરીમાં જઈ રહ્યા છીએ। આ છે મારા દોસ્તો, તમે જોઈ રહ્યા છો, મારા મિત્રો છે જો, એના બાપનો બગીચો હોય એમ ફરેલા છે। આ જો બંગલા બધે ફરેલા છે, મોજ કરે। તો હવે તો આગળ તમને અમે મળીએ કુંડલધામ, તો બ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો, એક સવાલ પૂછવાનો છે, આપણે કુંડલધામ કેન્સલ કર્યું છે ને ઘોઘા બંદર જવાનું છે, એ તમને એક નંબર લોકેશન દેખાડું। દરિયો भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। તો એક નંબર લોકેશન છે, તમે વ્લોગમાં બન્યા રહેજો। જો આ અમારા મિત્રો કેબ તો ચાલુ જ છે બસમાં, મહેશભાઈ, વિપુલભાઈ ને સંજયભાઈ, ભરતભાઈ બીજા ડબ્બામાં બેઠા છે। જો વિપુલભાઈ બૂમ પડાવેલા, બાબુભાઈ મજા છે જાગતા છે, ભૂલી ગયા વાત તો મને આવે છે। તો આપણે ઘોઘા બંદર જઈને મળીએ મિત્રો, વ્લોગમાં બન્યા રહેજો, સપોર્ટ કરજો મારો ભાઈઓ। તો ચાલો ઘોઘા બંદર મળીએ। તો મિત્રો, ઘોઘા બંદર દરિયે પહોંચી ગયા છીએ અમે। शाबाश बेटा। તો વ્લોગમાં બન્યા જ રહેજો। તો ચાલો દરિયો તમને દેખાડીએ અમે, ઘોઘા બંદર દરિયો। તો ચાલો, આવા કાળા પથ્થર છે, મારા ભાઈબંધો સડેલા તમે જુઓ। આહા, અલા હળવે ખરીદો ના કે પગલા ઉઠી જાઓ તો ભાગી જાહે। જો મિત્રો, જબર એક નંબર લોકેશન છે ને મજા આવેલી છે, લાજવાબ। વિપુલભાઈ મજા આવેલી છે ને? જબર તો બસ આટલો દરિયો દેખાડાય ને આગળ। તો મિત્રો, દરિયો જોવા માટે રાહ જોજો, એવા પથ્થર છે જો મિત્રો, આમાં તો હળવે હેંડવું પડે નાખે, જો પગ મળી ગયો તો યકાસ થાય। જો ખાલી ભાઈબંધો સડેલા છે, બહુ ઉત્સવ છે એને દરિયામાં, નાસી આવવા છે। क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? દરિયો જોવા હાટું કઈ ભાઈબંધ દોડેલા છે કે દરિયો કેવો છે, એટલે ડૂબી ના જાતા। તો મિત્રો, હળવે હેડવાનું છે। ઓહો, તો મિત્રો આ દરિયો છે આ ઘોઘા બંદર દરિયો ને આ છે મારા ભાઈબંધો। કેવું રહે છે? મજા છે ને લીલા લહેર છે। ઘોઘા બંદર દરિયો જો આવી ગયા છે, થોડું આગળ નહીં જાવ, ફોટો પડો।
ચાલો તો આગળ જઈએ. તમને થોડું નજીક છીએ અમે દરિયો દેખાડી નજીકથી. તમને આથી થોડું સરખું નહીં દેખાતું. જો દરિયાને તો ઉડકા છે ભતું છે ઓળિયા જેવા આમ આમ લહેરેલા. ને આ ભાઈ તો અમારે બહુ ઉતાવળો. ચાલ ઉભો જ ના રે. ભરતભાઈ તો બહુ ઉતાવળા છે. તો લાજવાબ લોકેશન છે મિત્રો. પાસે બતાવું તમને આગળ જઈને કને જવું એટલે દરિયા પાસે રેડી. તો મિત્રો દરિયા પાસે પહોંચી ગયા છો. સીટા હતા તમને કીધું કે કને જઈને દેખાડે દરિયો. તો જોઈ લો દરિયો છે ઘોઘા બંદરનો 1 નંબર દરિયો છે. હેડોળા હાયરો છે. ઓએ ભાઈ બંધો નાવ હોય તો આવો ખારું પાણી છે. આવો હાય હાય ગાઈસ હાય હાય. ખબર તો કઈ છે નહીં પણ ત્યાં ભરા રહી તો ખબર નથી કે હાય હાય. બ્લોગમાં બન્યા રહેજો. તમને હજી ઘણું બતાવવાનું છે. આ ઘોઘા બંદરનો દરિયો તમને દેખાડવાનો હતો અમે દેખાડી દીધો. આ પણ અમારા ભરતભાઈ જ્યાં અહીંયા ઉતાવળા ઘણા થાય જ્યાં અહીંયા ધોડ ધોડ કરે. તો મિત્રો બગડા મોકલ ધામ આવી ગયા હો. તો ડુંગર ઉપર ચડી ગયા છીએ. જો બધા ભાઈબંધો હાફે ચડી ગયા છે. હજી તો ગિરનાર ચડવાનું તો ખબર તો છે ને. હજી આનાથી ઓછું ચડવાનું છે. हम मालूम है तेरे बाप को मत सिखा चल ચડી ગયા છો. તો જય માતાજી મિત્રો ગિરનાર પહોંચી ગયા હતા. 5000 પગથિયા પૂરા કર્યા છે. જય અંબે બ્લોગમાં બન્યા રહેજો. જય ગિરનાર બ્લોગમાં બન્યા રહેજો. હા સડ્યો છે જબર પણ સડું તો છે દત્તાત્રેય ધાવું છે. શું કહ્યું ભાઈ રેડી જાવ 5000 પગથિયા સડી જશે. જાવું તો ગિરનાર જ જાવું. 5000 પગથિયા સડી જશે. હજી 5000 બાકી છે. થોડું કાઠું પડે પણ તોય હું ખુશ છું. आना पड़ेगा मेरी जान. હરડે ગાર્ડન ગાર્ડન હો રહા હે મિત્રો. બ્લોગમાં બને રહેજો. હજી તો તમને આગળ ઘણું દેખાડવાનું છે. પહેલા અમે તમને પહેલાથી ના દેખાડી કર્યા અને કારણ કે અમે 5 વાગે સડ્યા હતા એટલે કાંઈ દેખાડવાનું અંધાર હોતું બહુ ધુમ્મસ હતું. એકદમ ધુમ્મસ હતું એટલે તો હવે થોડા આગળ મળીએ. આપણે 5000 ચડ્યા હતા તો હવે ચાલો 6000 7000 મળીએ. મોય મોય નરળે કાવ છે. જય ગિરનારે પહોંચી ગયા ગિરનાર. 500 પગથિયા બાકી છે. આગળ કેમ ચડી જવાય. હવે તમે પહોંચ્યા કેવું રહ્યું મયા કેવું રહ્યું મયા? મસ્ત મસ્ત મજા આएगी. મજા આવી ગઈ. एक बार फरवा आवशो तो दिल गार्डन गार्डन हो जाएगा. तो चलो आगे बढ़ते हैं. આમ કાઠું નહીં પડે ને? काठो तो नहीं पड़ी. એમ જય ગિરનારી. હેલો ગાઈસ તમે પહોંચી ગયા ગિરનાર હેલો ઉપર ચડી જાય મેં હેડો મેં શું હે તો હેલો ગાઈસ લાઈક કરો ફોલો કરો शेयर करो कमेंट करो. गिरनार पहुंची गया था मित्रों. અને જો વરસાદ આવવા પણ માંડ્યો છે. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો બાપ ભાઈ મુજે કો હમ, હવે બે પગુથી રેંડો સડા પર. બે પગથિયા છે? મને ચમ વધારે લાગે. તું તો મને એવું લાગે. તો મિત્રો ભાઈબંધ હારે આવજો ગિરનાર એક વખત. જરૂર આવજો. વિનાનું કે વિનાનું વિકાન. વિના વિકા તમે તો ના આયા ને. હા તો હવે અમે તો ભાઈબંધ હારે સડી જા વિના વિકાન અશોકભાઈ. તમારી વાતે રે ને તમે ઘરે હોય તો ઘરે હોત ઘરે અત્યારે આ ઓલો છે આપણને જોયો રોઈ કે હું આવીશ વેત કરતો તો ખબર છે. વિનિયો વિનિયો હવે વિની આપણે જાવું છે. ઈ જ ના આવ્યો ફરી ગયો. એના કામ નહીં. એના કામ નહીં. મિત્ર હારે ફરવું હોય એના કામ. આજુ છે જો ખાલી આમ દેખાડ હમણાં દેખાડ. હા કે ગિરનાર પહોંચી ગયા છે દત્તાત્રેય. દેખો વચી જા.
હેલો ગાઈસ તો ફાઇનલી અમે અર્ધમાં પાછા ઉતરી ગયા છે ગિરનાર તો અમે દાતાજીથી પહોંચી ગયા હતા. પગે લાગીને પણ આવતા રહ્યા, દર્શન કરીને બહુ મજા આવી ગઈ મિત્રો, ગજબ. ઉપર તો તમે ખાલી નજારો જુઓ, એકદમ ધુમ્મસ છે મિત્રો, એકદમ ધુમ્મસ છે, કઈ તમને દેખાશે પણ નહીં. અમે સેટ ઉપર જઈને આવ્યા હતા મિત્રો, મજા આવી ગયો, સ્વર્ગની જગ્યા હતી આ, ગજબ હતું. તો હવે નીચે જાશું તો મને અલગ અલગ પ્રકારના સીન દેખાડતા રહીશું. તો ચાલો નીચે મળીએ. તો મિત્રો તમે જુઓ, ભાઈબંધો જેવા ખુશ છે, રમેરા છે ગિરનારના પર્વત ઉપર. તો ચાલો હવે પણ એક મજા આવી ગયો. ચાલો આગળ. મિત્રો અડધે પહોંચી ગયા છો ને પર્વતમાં બસ પાણી આવેલું છે ને આ પાણી તમે પીવો ને, આહા, તમારા શરીરનો એક એક અંગ પણ ચોખ્ખો થઈ જાય. મસ્ત અમૃત પાણી છે આ, એક નંબર. તમે પણ ગિરનાર આવીને એકવાર ચાખી જાજો, અમૃત અમૃત. તો અમે અડધે પહોંચ્યા છે, તો હવે નીચે જઈને થોડા મળીએ. તો મિત્રો વરે આપણે પાછા આવી ગયા હતા. કેમ કે જો તમને એક લોકેશન દેખાડવાનું હતું. જો નીચેનો નજારો જો, હવે પહોંચવા આવ્યા અમે. ખાલી કેટલા પગથિયા રહ્યા બાબુ ભાઈ? 2000 પગથિયા રહ્યા છે. લીપુ બીપુ દેખાડો વિપુલ ભાઈ, કેમેરામેન અમારા એક નંબર છે. સીનમાં ચાય બાતચીત નહીં રાખતા, એક નંબર લોકેશન છે. તો હવે નીચે જઈ રહ્યા છે નહીં તે નીચે પહોંચીને તમને વરે પાછા મળીએ. હેડો તો આટલું લોકેશન દેખાડવાનું હતું, એક નંબર છે. બાકી ગિરનાર વરે આવો, હેડો તાર કોણ મળીએ. કેવો મોટો ડુંગર છે. તો મિત્રો અમે જુનાગઢ નીચે ઉતરીને લક્ઝરીમાં બેસી ગયા છે, રેડી. તો હવે અમે જરા છે દ્વારકા. દ્વારકા પાસે નાના મોટો જે સ્થળો આવશે તમને દેખાડશે વસે, એટલે દ્વારકાનો દરિયો પણ દેખાડશે, સોમનાથ પણ દેખાડશે. તો આપણે આ વિડીયો અહીં એન્ડ કરશે. બીજા ભાગમાં, બીજા બ્લોગમાં અમે તમને દ્વારકા, સોમનાથ ને નાના મોટો સ્થળો દેખાડશે. તો જય માતાજી મિત્રો, તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ને તમારા નાના ભાઈને સપોર્ટ કરજો. દિલથી આભાર તમે બ્લોગમાં બન્યા હોય તો. જય માતાજી, જય ગિરનારી.